તો ભરૂચના આમોદમાં ખાતર માટે ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર છે। ખરીદ વેચાણ સંઘ પર ખેડૂતોએ લાંબી કતાર લગાવી સરકાર તરફથી ખાતરની 450 બોરી ફાળવવામાં આવી છે। 90 ખેડૂતો દીઠ માત્ર 5 જ બોરી અપાતા ભારે રોષ। ખાતરની અછતને કારણે ખેડૂતોને ભારે હાલાકી, કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોનો આરોપ છે કે તેઓને ખાતર નથી મળી રહ્યું। પ્રશ્નમાં કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે। કેટલા ગુણ આપવાની છે એક ખેડૂતને 5 કેટલી ગુણનો આપણો ટાર્ગેટ છે? સરકાર તરફથી કેટલી ફાળવણી કરવામાં ગાડીની ફાળવણી પ્રમાણે ગાડીમાં માલ આવે અને ખેડૂતની સંખ્યા પ્રમાણે ફાળવણી। કેટલા ફાળવણી કરવામાં આવે સરકાર દ્વારા? 450 ની 5 પ્રમાણે 90 ખેડૂતો।